નાસભાગમાં લોકો દબાય છે અને નાસભાગની ઘટનાને દબાવી દેવામાં આવે છે. આ એક અલગ પ્રકારની એવી દોડાદોડી છે કે ઘટના લોકો સુધી ના પહોંચે. પહેલા આ દ્રશ્ય જુઓ. નમસ્કાર. આ દ્રશ્ય બિહારનું છે. બિહારથી કુંભમાં જવા માટે ટ્રેનમાં ચડવા માટે પ્રયાસ કરતી આ મહિલા કુંભમાં આ પ્રકારની જ ભીડ પહેલા દિવસથી રહી છે અને મૌની અમાવસ્યાના દિવસે કુંભમાં મોટી નાસભાગ પણ થઈ, લોકો મૃત્યુ પણ પામ્યા. એવી જ ઘટના દિલ્હી રેલવે સ્ટેશન પર થઈ, એમાં પણ લોકો મૃત્યુ પામ્યા અને બંને ઘટના કુંભ સાથે જોડાયેલી છે અને બંનેમાં નાસભાગનું જ કારણ છે. આ એટલા માટે થાય છે કે આપણે ભીડને કંટ્રોલ કરવા માટે, ક્રાઉડ મેનેજ કરવા માટે આપણી પાસે ચોક્કસ કોઈ ગાઈડલાઈન નથી અને આ એન્ટિસિપેટેડ ક્રાઉડ છે. મતલબ આવી ભીડ થવાની છે એ આપણને ખબર જ હતી અને એના માટે તંત્ર બહુ વખતથી પ્રયાસ કરતું હતું ને તૈયારી કરતું હતું. પણ વધારે ગંભીર વાત એ બનવા માંડી છે કે આવી જ્યારે ઘટના બને છે ત્યારે ઘટનાની માહિતી સાચી મીડિયા સુધી નથી પહોંચતી અને એ સમય દરમિયાન અફવાને પ્રોત્સાહન મળી જાય છે. કુંભમાં સંગમ પર જે થયું એ અને દિલ્હીમાં રેલવે સ્ટેશન પર જે થયું એ બંનેમાં એ સામે છે કે સાચી ઘટના લોકો સુધી પહોંચતા વાર લાગી અને આખું તંત્ર આવી ઘટના બની જ નથી પહેલા ડિનાયલ મોડમાં આવે છે. રેલવે તંત્ર એવું કહે છે કે ના, આવી ઘટના જ નથી બની. CPRO એટલે ચીફ PRO એવું કહી દીધું કે આવી કોઈ ઘટના નથી. પછી ધીમે ધીમે ઘટના સ્વીકારી તો કે ભાઈ કોઈનું પગ લપસી ગયો એટલે આવું ઘટના બની. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.